हेलो गाइस, माई सेल्फ भरत पवार और आप सबका हार्दिक स्वागत है। હવે આપણે શરૂ કરીએ છીએ કક્ષા 12ના બાયોલોજીના બધા પ્રેક્ટિકલ્સ. ઓકે, તો હું તમારા સાથે વર્ક કરીશ. કક્ષા 12ના જેટલા પણ મારા વહેલા વિદ્યાર્થીઓ, આપણે બધા મળીને કક્ષા 12ના જે પ્રેક્ટિકલ છે એ આપણે બધું ડિસ્કસ કરવાનું છે. તો આજ તમારે ગુજરાતી મીડિયમ માટે ફર્સ્ટ વિડીયો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે ઇન્ડેક્સમાં બધું આપણે પહેલાં પરિચિત થઈ જશે. આપણે બંનેને વચ્ચે જે ઇન્ટ્રોડક્શન છે એ થઈ જશે. પછી આપણે ડિસ્કસ કરીશું કે તમારી કક્ષા 12ની લેબ કેવી રીતે આપણે કરવાની છે, અને આપણે ઓનલાઈન મોડ થાય યા ઓફલાઈન મોડ થાય તો કેવી રીતે આપણે બધું કરવાનું છે, અને તમારે જે પ્રેક્ટિકલની જર્નલ એ કેવી રીતે લખવાની છે, અને આપણે એક્ઝામિનેશનમાં કેવી રીતે બધું કામ થશે, આવું બધું આપણે ડિસ્કસ કરવાનું છે. આ એક નાનકની બાબતનો મારો ઇન્ટ્રોડક્શન છે. તો માય સેલ્ફ ભરત પવાર, ક્વોલિફિકેશન છે મારી માસ્ટર્સ ઇન બાયોટેકનોલોજી, અને હું છેલ્લે 5 વર્ષથી ભણાવું છું એઝ એ બાયોલોજી ફેકલ્ટી એઝ વેલ એઝ લેબ એક્સપર્ટીઝ. ઓકે, તો હવે મને તક મળી છે તમારી સાથે વર્ક કરવાની. અમારે જેટલા પણ પીપી સવાણીના જે વહેલા વિદ્યાર્થીઓ છે, હવે આપણે મળીને બહુ મજાથી આપણે બધું પ્રેક્ટિકલ આપણે કરવાના છે. તો આપણો એક જ મિશન છે, એક જ ગોલ છે કે આપણે પ્રેક્ટિકલમાં પણ બહુ સારી રીતે આપણે પરફોર્મ કરવાના છે. ઓકે, હવે તમારું છે પ્રેક્ટિકલ નંબર 1 છે ને, આના પણ પહેલાં આપણે સમજ લઈએ કે તમારે જે કક્ષા 12ના પ્રેક્ટિકલ છે. ઓકે, હવે આ વખતે કોવિડના સિચ્યુએશન લીધે તમારે જે છે જે 25 પ્રેક્ટિકલ તમારા છે, આમાં 2 4 5 પ્રેક્ટિકલ છે જે સ્કીપ થયા છે. તો આપણે કોશિશ એવી રાખશું કે આપણે મેક્સિમમ પણ કવર થાય એવી આપણી કોશિશ રહેશે. અને હવે આપણે ઓનલાઈન મોડ હમણાં ચાલે છે, જે કદાચ આપણે બધું સ્કૂલ શરૂ થાય ઓકે તો આપણે ઓફલાઈન પણ આવીશું. અને ઓનલાઈન મોડમાં તમારે દરેક ફ્રાઈડે તમારે જે છે 12th બાયોની વિડીયો તમારે ઉપર સોફ્ટવેર પર મોકલાશે. ઓકે, ને જ્યારે આપણે ઓફલાઈન આવવાના છે ત્યાં આપણે બધા જ પ્રેક્ટિકલ ફરીથી આપણે રિવાઇઝ કરીશું. ઓકે, અને પ્રેક્ટિકલની જર્નલને બાબતે તમારે બધાને જર્નલ લેવાની છે, અને હું તમને ગાઈડ કરીશ તમારે જે જર્નલ છે કેવી રીતે તમને લખવાની છે. બરાબર. અરે આપણે એક્ઝામિનેશનની અગર વાત કરી, જો તમારે એક્ઝામિનેશન હજે કંઈ ડેટ ડિક્લેર થઈ નહીં, પણ જે પણ ડેટ ડિક્લેર થશે આમાં તમારે બાયોલોજી પ્રેક્ટિકલની હું વાત કરું, આમાં 4 થી 5 મેઇન ક્વેશ્ચનો હશે. સૌથી પહેલાં જે ક્વેશ્ચન આવશે આને કહેવાય મેજર ક્વેશ્ચન, પછી કહેવાય માઇનર ક્વેશ્ચન, પછી કહેવાય આપણે સ્પોર્ટિંગ, પછી તમારી જર્નલ અને તમારા વાઇવા. ઓકે, આ ક્વેશ્ચનનો પેટર્ન રહેશે, અને જે માર્કિંગ સિસ્ટમ હશે જે પણ ઉપરથી ઓર્ડર આવશે તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. બરાબર. તો ચલીએ હવે આપણે શરૂ કરીએ. આપણે છેલ્લો અને આપણે સૌથી પહેલો પ્રેક્ટિકલ છે. બરાબર. ચલી, તો આપણે જે પ્રેક્ટિકલ છે તે કક્ષા તમે 12માં તમારો જે છે ચેપ્ટર યુનિટ 1 છે રિપ્રોડક્શન, એમાં આપણે અધ્યાય નંબર 2 છે આપણો. બરાબર. રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. ઓકે, જે છે આપણે પુષ્પ છે ને, પુષ્પમાં જે આપણે પ્રજનનિક જે ઘટનાઓ હોય ને, આને આપણે વિષયમાં આપણે અધ્યયન કરવાનું છે. અને તમને સિમ્પલ વાત હું જણાવીશ તો આપણે જે ફ્લાવર છે ને, ફ્લાવરમાં 4 મેઇન પંખુડીઓ હોય. બરાબર. સૌથી બહારની જે ગ્રીન પંખુડી હોય આને કહેવાય કેલિક્સ, જે કલરફુલ હોય આને કહેવાય કોરોલા, જે મેલ પાર્ટ હોય ઓકે આને કહેવાય પુંકેસર, અને જે ફિમેલ પાર્ટ હોય આને કહેવાય સ્ત્રીકેસર. ઓકે, તો આમાં બે લોકોની આપણે વાત કરવાની છે, સ્ત્રીકેસર અને પુંકેસરના વચ્ચે. આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા પહેલાં આપણે કંઈક બધું સામાન આપણે લેવો હોય કે નહીં હોય, તો આપણે બધી જે આપણી સામગ્રી છે આપણે લઈ લઈશું. તો તમારે છે આ પ્રેક્ટિકલ છે ને બધું થિયોરેટિકલ છે, આમાં પરફોર્મિંગ બહુ ઓછામાં ઓછો છે. તમે ઘરે બેસીને પણ આ પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો, હું તમને ગાઈડ કરીશ. ઓકે, તો આપણે જે તમને કમ્ફર્ટેબલથી જે ફ્લાવર તમને અવેલેબલ થાય તમે એ ફ્લાવર લઈ લો. એક ચીપિયો તમે લઈ લો જેને આપણે ફોર્સિપ્સ કહેવાય. ઓકે, અને બ્રશ બ્લેડ હોય તો આ બ્લેડ આપણે લેવાની છે, સ્લાઇડ હોય ન હોય ચાલે, વોચ ગ્લાસ, અને આપણે જે ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ છે. ઓકે, અને આપણે જે માઇક્રોસ્કોપ છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે, તો આપણે આ બધા સૂક્ષ્મદર્શી યંત્રો આપણે લેવાના છે. બરાબર. પણ આટલું બધું આમાં કોન્સેપ્ચ્યુઅલ મેન મેકેનિઝમ છે, જે તમને કોન્સેપ્ટ ખબર હશે તો તમે કોઈ પણ પ્રેક્ટિકલ યા કોઈ પણ ફ્લાવરને તમે ડિસેક્ટ કરીને બધું ડિટેલ તમે જોઈ શકો છો. બરાબર. આપણે અહીંયા ઇંગ્લિશ પણ બધી મૂકેલી છે. બરાબર. તબ કે જે લોકોને થોડો ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ થાય તો આપણે બધું ડિટેલ છે ઇંગ્લિશમાં પણ તમે વાંચી શકો છો, કે આપણે ફ્લાવર નીડલ્સ, ફોર્સિપ્સ, સ્કાલ્પેલ, બ્લેડ, કવર સ્લિપ, વોચ ગ્લાસ, મેગ્નિફાઇંગ લેન્સ, ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ એન્ડ કમ્પાઉન્ડ
માઇક્રોસ્કોપ. તો આ બધું તમને હું આ પ્રેક્ટિકલમાં ઇંગ્લિશ અને એઝ વેલ એઝ ગુજરાતી બંને મેં તમને એક્સપ્લેન કરવાનું છું, બરાબર. ચલી, હવે તમારી સામે છે એક સિમ્પલ અને પ્રાઇમરી એક ફ્લાવર્સનો સ્ટ્રક્ચર છે. તમે આ બધું કક્ષા 12માં તમે ભણેલા છો, તો ખાલી આપણે આટલું બધું ઇન્ટ્રોડક્શન કરવાનો જરૂરિયાત નથી કે તમને બધું ખબર ના પડે. તમને બધું ખબર પડી જશે કે આપણે જે ગ્રીન કલર હોય અને કેલિક્સ કહેવાય, એની સિંગલ જે યુનિટ છે અને સેપલ કહેવાય, બરાબર. જે કલરફુલ પંખુડી હોય અને આપણે પેટલ કહેવાય, એ તમે દલ કહી શકો, બરાબર. અને આપણે પુંકેસર ને સ્ત્રીકેસર આપણે કહેવાશું. ઓકે, ચલી. તો આપણે સૌથી પહેલો છે ને છે એ છે પુંકેસર. હવે તમે જાણો છો પુંકેસર ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટેમન કહેવાય, બરાબર. આના મેન બે પાર્ટ હોય અને કહેવાય આપણે એન્થર્સ અને ફિલામેન્ટ. તમે અને કહેવાય ગુજરાતીમાં તો આપણે આને પરાગકોષ અને આપણે તંતુ આપણે આને કહેશું, બરાબર. તો એન્થર એટલે આમાં શું થશે? આપણે શું કપને જે એન્થર છે ને આમાં બધું પરાગકણ એ ફોર્મેશન થશે. ઓકે, ને ફિલામેન્ટ એ અટેચમેન્ટ સાઇટ છે, બરાબર. તો આ તમે બધું ડિટેલમાં છે ને કક્ષા તમારે જે સર હશે તમને બધું ભણાયેલો હશે, બરાબર. આપણે ખાલી જવાનું એ છે કે આ પ્રેક્ટિકલમાં આપણે કેવી રીતે બધું વર્ક કરવાનું છે. તો સૌથી પહેલા છે ને આપણે અહીંયા આવ્યું છે કે જે આપણા પુંકેસર હશે ને એ ફ્રી હોય કે યુનાઇટેડ હોય. એને કહેવાનો મતલબ એવું છે કે પુંકેસરો મુક્ત કે યુક્ત હોઈ શકે છે. શું કીધું મેં? પુંકેસર જે છે એ મુક્ત પણ હોઈ શકે છે અને યુક્ત પણ હોઈ શકે છે, બરાબર. જો યુક્ત હોય તો નીચેના મુજબના પ્રકારનો હોય. ઓકે, યાની જે આપણે અગર જે જોડાયેલા હોય તો આના બે ટાઈપ હશે. અને તમે દેખો સે તમે વાંચી શકો છો ગુજરાતીમાં. થોડું મને કમ્ફર્ટેબલ એટલે ઓછું કમ્ફર્ટેબલ થાય ગુજરાતીમાં, તો આપણે જોઈ લઈએ. આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? આને સિન્જેનિયસ આપણે કહેવાય શકીએ છીએ, બરાબર. અને તમારી બાજુમાં તમે ગુજરાતીનો મતલબ તમે પઢી શકો છો. તેમાં પુંકેસર તંતુ મુક્ત અને પરાગ જે સાય છે એ જોડાયેલા છે. એની કહેવાનો અર્થ એવું છે કે આ જે ઉપરના છે ને પરાગશાય, આ બધા જોડાયેલા હોય. ઓકે, પણ તે તમારે છે ને નીચેના આ જે છે જે તંતુ છે તમારા ફિલામેન્ટ કહેવાય ઇંગ્લિશમાં આપણે, એક હોય ફ્રી હોય, બરાબર. તો શું થયું? આપણે સિન્જેનિયસમાં આપણે ફિલામેન્ટ છે એ ફ્રી છે અને જે તમારો એન્થર છે એ યુનાઇટેડ છે, બરાબર. બીજી વાત કરીએ આપણે સિલિન્ડ્રસની, તો અમે પુંકેસર તેમની લંબાઈ અનુસરીએ જોડાયેલો હોય છે. એની એટલે પૂરી લંબાઈ નીચેથી લઈને ઉપર સુધી કમ્પ્લીટલી છે બધું જોડાયેલું છે. ક્લિયર છે? જો તમારે આવી કન્ડિશન જોવી હોય તો હવે તમે કહો સર હવે આપણે જોવાનું હોય તો ક્યાં જોઈ શકે? તો તમારે કંઈ નથી કરવાનું. જે તમારે ઉપરની કન્ડિશન જોવાની છે તો તમારે જેને સનફ્લાવર, તમે આપણે ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં એને સૂર્યમુખીનો ફ્લાવર કહીએ. જો તમારા આસપાસ સૂર્યમુખીનો ફ્લાવર અવેલેબલ છે તો તમે આના પુંકેસર એકવાર તમે પોતે જોશો તો તમને ખબર પડી જશે. આપણે નજદીકમાં આપણે સ્કૂલના કેમ્પસમાં જે પણ ફ્લાવર હશે એ આપણે આનો પ્રેક્ટિકલ આગળ આને છેલ્લે મેં આપણે બધા તમને વિડીયો બતાવેલા છે કે કયા કયા ફ્લાવરને બધું શું છે, બરાબર. તો તમે સૂર્યમુખીમાં ફ્લાવરમાં આપ દો સિન્જીનિયસ કન્ડિશન જોઈ શકો છો. અને બીજો જે આપણે છે ને કુકુરબીટા એટલે કે ને કાકડીની જે ફેમિલી હોય, આપણે છે ને કુકુંબર છે ને કુકુંબર, એને તમે આ દેખો શું કહેવાય કે અને કાણું કહેવાય, શું કહેવાય? તમે મને થોડી કમ્ફર્ટેબલ ઓછું થાય, કંઈ નહીં, બરાબર. તે જે કુકુરબીટા ફેમિલી હોય ને આના જે ફેમિલીના જે પણ કોઈ ફ્લાવર હોય ને તમે આ ફ્લાવર જોશો, તમને આ જે છે સિનેન્ડસ કન્ડિશન તમને ખબર પડી જશે. ક્લિયર ત્યાં સુધી બધાને? ચલી, હવે આપણે આગળ વધીએ. આગળ આપણે આવેલો છું એડાલ્ફસ કન્ડિશન. એડાલ્ફસ એટલે કહેવાય ને ગુચ્છામાં હોય, બરાબર. પરાગશાય મુક્ત રહે અને પુંકેસર તંતુ જોડાયેલા રહે તે નીચેના પ્રકાર ધરાવે છે. અને આપણે એડાલ્ફસ કન્ડિશન કહી શકીશું. યાની કે ઉપરના જે પરાગશાય છે ને એ મુક્ત છે, બટ જે નીચેલા છે ને પુંકેસર તંતુ એ જોડાયેલા હોય છે. અગર બધું એક બંચ હોય ને, શું કીધું તમને મેં? અગર એક જ બંચ હોય આપણે પાસે તો આને શું કહેવાય? ઇંગ્લિશમાં એક ગુચ્છી અને ઇંગ્લિશમાં આને કહેવાય મોનોડાલ્ફસ. આ તમે આપે જોઈ શકો છો, બરાબર. આના જે એક્ઝામ્પલ છે ને આને કહેવાય આપણે એક્ઝામ્પલ છે આને કહેવાય ચાઇના રોઝ. તમે આને જાસૂદનો ફૂલ કહી શકો છો, બરાબર. ઇંગ્લિશમાં આપણે કહેવાય એને ચાઇના રોઝ, બરાબર. હિન્દીમાં આને કહેવાય ગુડહલનો ફ્લાવર, બરાબર. આ ફ્લાવર તમે જોશો અને ફ્લાવરને તમે શાંતિથી ઓબ્ઝર્વ કરશો, તમને આ બધા જ પુંકેસર એક જ બંચમાં તમને જોવા મળશે, બરાબર. બીજી છે ડાયએડાલ્ફસ એટલે દ્વિગુચ્છી અને બે સમૂહમાં આપણે ગોઠવાયેલા હોય, બરાબર. અને આપણે કહે ને વટાણા એટલે મટર એટલે પી. ઓકે, હું ત્રણે ભાષામાં તમને એક્સપ્લેન કરી છું. મટર હોય, પી કહેવાય અને વટાણા કહેવાય, બરાબર. આમે જો તમને આ દેખાય છે કે બધું અહીંયા એક બંચમાં છે અને એક ભાઈ આ છે એ આ એક અલગ બંચમાં છે, બરાબર. તો આવો પેટર્ન તમને જે વટાણાના જે ફ્લાવર જોઈ તમારા ખેતના આજુબાજુમાં હોય તમે આને ફ્લાવર
જરૂરિયાત જોજો, તમને બધું આઈડિયા આવશે એમાં, બરાબર. ત્રીજું છે આપણે પોલીએડાલ્ફસ, એટલે મલ્ટિપલ્સ, એટલે ઘણા બધા ગુચ્છા હોય ને, એટલે બે કરતા વધુ સમૂહો પુંકેસરોમાં ગોઠવાયેલો. તો અને આપણે એક્ઝામ્પલ છે લીંબુ. શું એક્ઝામ્પલ છે? લીંબુ. એટલે આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? લેમન, લેમન, બરાબર. યા તક કહાની ક્લિયર? ચલી આગળ વધીએ આપણે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે, બરાબર. આપને ખબર છે કે આપણે જે છે પુંકેસર, આને કહેવાય ઇંગ્લિશમાં અભિલગ્ન, સોરી ઇંગ્લિશમાં કહેવાય ને એડેશન, અને તમારે ગુજરાતીમાં આપણે એને કહી શકું છું અભિલગ્નતા. ઓકે, તો અભિલગ્નતા એટલે શું? ભાઈ આપણા જે પુંકેસરો છે ને એ પુષ્પના ઘટકો સાથે પણ જોડાયેલા હશે. ભાઈ પુષ્પમાં કઈ વાર આપણે એવું થાય, અહીંયા બે કન્ડિશન છે, એપિપેટલસ અને એપિફાઇલસ, બરાબર. હવે આપણે બંને જોશું. ઇંગ્લિશમાં તમે હિન્દીમાં કહો છો, ગુજરાતીમાં દલ લગ્ન પુંકેસર અને પરિપુષ્પ લગ્ન પુંકેસર. પહેલા તમને ખબર હોવી જોઈએ દલ લગ્ન એટલે શું. ઓકે, જે અમારા જે પુંકેસર છે, જે આપણે દલ હોય અને જે કલરફુલ પંખુડી હોય, આના સાથે જે અગર અટેચ થાય, આના સાથે જોડાયેલા હોય, તો આને આપણે કહેવાય દલ લગ્ન પુંકેસર. ઇંગ્લિશમાં આપણે એપિપેટલસ કહી શકાય છે. ઓર આને અગર તમારે જોવાનું હોય આ કન્ડિશન, તો તમે સનફ્લાવર જોઈ શકો છો, અને જે ધતુરો હોય ને, ધતુરાના તમે ફ્લાવર જો, તમને એપિપેટલસ કન્ડિશન જોવા મળશે. બીજી આપણે જે પરિપુષ્પ લગ્ન, એને એપિફાઇલસ કહેવાય છે. એપિફાઇલસ એટલે કે તમને પહેલા ખબર હોવી જોઈએ કે પરિપુષ્પ લગ્ન એટલે છે. પરિપુષ્પ એટલે શું? યાની કંઈ ઘણી વાર એવું થાય છે કે આપણે કેલિક્સ અને કોરોલા, બરાબર, બાહ્ય દલ અને દલ છે ને એક જ બની જાય, માં કોઈ ફેરફાર તમને દેખાશે નહીં, બંને એક જ બની જશે ને. તો આવા જે આપણે જે હશે ને પરિપુષ્પ, આને સાથે જો આપણે સ્ટેમન આપણે પુંકેસર જોડાયેલો હશે ને, તો આને આપણે કહેવાય પરિપુષ્પ લગ્ન પુંકેસર. જો તમારે જોવા હોય તમે લીલીના ફ્લાવર જોજો, ખાલી વ્હાઇટ કલરના છે, ખાલી આમાં એક જ આપણે તમને પેટર્ન જોવા મળશે, આમાં આપણે કંઈક બાહ્ય દલ તમને જોવા મળે નહીં, કેમકે આમાં બધું એક જ થઈ જશે, બરાબર. તો આપણે આને કહેવાય એપિફાઇલસ. ક્લિયર કહાની અહીંયા સુધી? હવે ત્રીજી છે આપણે છે અહીંયા પુંકેસર તંતુનો પરાગશય સાથેનું જોડાણ, બરાબર. યાની આપણે જે તંતુ છે ને, આપણે જે ઇંગ્લિશમાં કહેવાય તો આપણે જે ફિલામેન્ટ છે ને, આનો એન્તર સાથે જે અટેચમેન્ટ છે કેવી રીતનું છે, તો આપણે અહીંયા ટોટલ છે ને 4 આપણે અટેચમેન્ટ જોવાના છે, પણ અહીંયા આપણે આ સ્લાઇડ ઉપર તમારે 2 જોવા પડશે. ઇંગ્લિશમાં આને કહેવાય બેસિફિક્સ્ડ અને બીજું છે એડનેટ. ઓકે, તમે આને કહી શકો છો, તમારે ગુજરાતીમાં આપણે કહી શકીએ છીએ તલ લગ્ન. ઓકે, ને બીજું આપણે છે અભિલગ્ન. શું કીધું છે? તલ લગ્ન અને બીજું છે અભિલગ્ન. તલ લગ્ન એટલે આપણે અહીંયા શું છે, પરાગશયના પાયાના ભાગે પુંકેસર તંતુ જોડાણ. તમે જોઈ શકો ને અહીંયા આ નીચેના ભાગના આ જે પરાગશય છે, આના નીચેના પાયા ઉપર જે આપણે તંતુ જોડાયેલા હોય, તો આપણે આને તલ લગ્ન કહી શકીએ છીએ. આપણે જવાનું હોય આને આપણે રાઈ કહી શકીએ છીએ, અને આપણે મસ્ટર્ડ પણ આને કહી શકીએ છીએ. તમે આના ફ્લાવર જોશો, આમાં તમને જોશો તમને આઈડિયા આવશે. બીજું છે આપણે અભિલગ્ન. પરાગશયની સમગ્ર લંબાઈ સાથે પુંકેસર તંતુ જોડાણ ધરાવે છે. એક્ઝામ્પલ આપણે છે સોન ચંપો અને પીળો ચંપો. આપણે જે એક્ઝામ્પલ છે, આપણે આને કહેવાનો અર્થ એવું છે કે આ એન્તર છે ને, આ બધી અહીંયા લંબાઈ સુધી કમ્પ્લીટ આપણે છે અહીંયા અટેચમેન્ટ છે, બરાબર. એની કમ્પ્લીટ પૂરા પરાગશયની લંબાઈ સાથે કમ્પ્લીટલી જોડાયેલો હશે, અને આપણે કહેવાય અભિલગ્ન. બધું અહીંયા સુધી ક્લિયર? ત્રીજો આપણે ટાઈપ જોવા જશે તો આપણે અહીંયા આવે છે પૃષ્ઠ લગ્ન, અને આપને કહેવાય ડોર્સોફિક્સ. એટલે પુંકેસર તંતુ પરાગશયની પૃષ્ઠ સપાટીએ જોડાણ ધરાવે છે. એટલે આ છે ને બેક સાઈડથી, કઈ જાય બેક સાઈડથી આપણે જે અટેચમેન્ટ આપણે જોવા મળે છે ને, તો બેક સાઈડનો જે કોન્સેપ્ટ છે ને, આને આપણે કહેવાય પૃષ્ઠ લગ્ન. ઓકે, અને તમે આનો એક્ઝામ્પલ લઈ શકો, પેશન ફ્લાવર આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ, અને કૃષ્ણ ક્રમણ કરીને છે આપણે ગુજરાતીમાં ફ્લાવરનું નામ છે. આના ફ્લાવર તમે જોશો તો તમને અહીંયા આઈડિયા આવશે. સૌથી છેલ્લો છે આપણે વર્સેટાઇલ. ઓકે, અને આપણે મધ્ય ડોલી પણ આપણે કહેવાય શકીએ છીએ, યાની કે પરાગશયના બંને છોડો મુક્ત રહે છે. તમે જોઈ શકો આ પણ મુક્ત છે ટર્મિનલ, અને આ પણ ટર્મિનલ મુક્ત છે અહીંયા, બરાબર, બંને મુક્ત છે. તમે પુંકેસર તંતુ તેની પરાગધાનીના ખંડોના મધ્યમાં જોડાયેલા ધરાવ છે, એટલે કે અહીંયા બિલકુલ સેન્ટરમાં. તમે જોઈ શકો ને અહીંયા બિલકુલ સેન્ટરમાં આપણે બધું જંક્શનમાં અહીંયા અટેચમેન્ટ થયું છે, બરાબર. તો આવા તમારે એક્ઝામ્પલ જોવાનું હોય તો જે ગ્રામીની કુલ હોય, આપણે એક્ઝામ્પલ આપણે ઘઉં હોય, ચાવલ હોય, મકાઈ હોય, બરાબર. આવા બધા ફેમિલીમાં જે તમે ફ્લાવર જોશો ને, તમને આ મધ્ય ડોલી કરીને તમને જે છે અટેચમેન્ટ આપને દેખાવા મળશે. ત્યાં તક ક્લિયર બધું? ચલી હવે આપણે આગળનો કોન્સેપ્ટ છે આપણે સ્પોટન ભાત. ઓકે,
એને કેવી રીતે જે આપણા પરાગકોષ જેને એન્ટર કેવી રીતે સ્ફુટન થાય, આપણે જે એન્ટર છે ને એ કેવી રીતે બધું ફાટી જાય છે ને આના જે અંદરના જે પરાગકણ છે ને એ કેવી રીતે બહાર પડે છે. આના બે કોન્સેપ્ટ તમારે અહીંયા જોવાના છે. બરાબર. સૌથી પહેલો આપણે છે અહીંયા નામ છે પોરસ. શું નામ છે? પોરસ. એટલે જે પરાગરજ છે એટલે ઇંગ્લિશમાં આને પોલન ગ્રેન કહેવાય, હિન્દીમાં આને પરાગકણ કહેવાય. બરાબર. એ જે પરાગરજ છે ને, પરાગરજ છિદ્રો દ્વારા વિકિરણ પામે છે. એટલે અહીંયા તમે જોઈ શકો ને, અહીંયા ઉપરથી અહીંયાથી આ ફાટી જશે. બરાબર. અહીંયાથી આપણે આ સ્ફોટન થશે ને બધા જે છે ને પોલન ગ્રેન અહીંયા બારે આપણે જે છે ને વિકિરણ થશે. બરાબર. આનો એક્ઝામ્પલ તમારે જોવાનું હોય તો બ્રિંજલ અને પોટેટો. ઓકે. ઇંગ્લિશમાં આપણે હિન્દીમાં કહેવાય, આપણે ગુજરાતીમાં રીંગણા અને બટાકા. ઓહો, મજા આવી ગઈ. રીંગણા અને બટાકા. બરાબર. તો આપણે બેંગન અને જે આલુ છે ને આમાં આપણે તમારે જોવા તમને મળશે. બરાબર. હવે ચલે છે આપણે લોંગિટ્યુડનલ. આને કે ઊભી ફાટ દ્વારા, એટલે બધું અહીંયા ફાટશે કે આને છે વચ્ચેથી અહીંયા આખું પરાગ જે છે ને આપણે પરાગકોષ છે ને અહીંયા ઉપરથી આખું ફાટશે. બરાબર. અહીંયા છે ને અહીં આમ ફાટશે, આ એવી રીતે ફાટશે ને, તો આને આપણે કહેવાય લોંગિટ્યુડનલ. બરાબર. આને છે એક્ઝામ્પલ છે તમે જોઈ શકો, ચાઇના રોઝ છે ને આપણે કે કોટન છે. બરાબર. એ કપાસ છે. બરાબર. ને ઇંગ્લિશમાં આપણે ઉપર પહેલા જોયેલું છે ચાઇના રોઝનું. બરાબર. તો આવો કોન્સેપ્ટ છે આમાં. બરાબર. ચલીએ હવે આગળ વધીએ આપણે. હવે કોણ આવ્યો છે? આપણે સ્ત્રી કેસર અને ફિમેલનો ભાગ આવ્યો છે. તમને ખબર છે કે સ્ત્રી કેસરના 3 ભાગ હોય, સ્ટિગ્મા, સ્ટાઇલ અને ઓવેરી. અને હિન્દીમાં કહેવાય તો વર્તિકાગ્ર, વર્તિકા અને ઓવેરી. બરાબર. તો હવે આપણે જોવાની છે કે જે આપણી બીજાશનું છે ને સ્થાન કેવી રીતે છે. આના એને ઇંગ્લિશમાં કહેવાય આપણી જે ઓવેરી છે ને, અને જે છે ને પોઝિશન આ કઈ છે? 3 પોઝિશન હોય છે, તમને બતાવી દેશું. એને કહેવાય અધોજાઈ, બીજી કહેવાય આપણે પરિજાઈ, ત્રીજી કહેવાય આપણે ઉપરીજાઈ. એટલે આપણે સૌથી પહેલા સૌથી લાસ્ટનું ભણીશું આપણે હાઇપોગાઇનસ કન્ડિશન. હાઇપોગાઇનસ એટલે એની ઓવેરી આપણે શું છે? સુપિરિયર છે ને બાકી જે જેટલા ફ્લોરલ પાર્ટ છે એ ઇન્ફિરિયર છે. કહેવાનો અર્થ એવું છે કે આપણે જે છે ને બીજા છે એ બધું ઉપર છે, બાકી બધા જ ભાગ ક્યાંથી? નીચેથી. દેખજો તમે જોશો ને અહીંયા ઓવેરી ઉપર છે, બાકી બધા જ ક્યાં છે? આના નીચેથી આપણે નીકળી જ રહે છે. બરાબર. તો મેન અર્થ એવું છે ધ્યાન રાખના કે ઓવેરી ઇંગ્લિશમાં કહેવાય તો ઓવેરી સુપિરિયર હોય, અને ઓવેરી સૌથી ઉપર હશે ને બાકી જેટલા ભાગ હશે ને એ ઓવેરીના નીચેથી આપણે નીકળશે. તો તમે આ જોવાનું હોય તો તમારા એક્ઝામ્પલ છે આનો સનફ્લાવર, અને તમે જોશો ઓવેરીને તમને બધું આઈડિયા આવશે. બીજી આપણે વાત કરી છે પરિજાઈ. પરિજાઈ આમાં છે ને અન્ય પુષ્પી ઘટકો બીજાશયની આસપાસ યા ફરતે યા જોડાણ ધરાવે છે. આસપાસ એટલે હવે હું કહી શકું છું, તમે જો ને તમને ડાયાગ્રામમાં તમને ખબર પડશે. જો અહીંયા જો આઈડિયા આવશે ને તમને. બરાબર. એટલે અમને અહીંયા કહી શકીએ ઓવેરી હાફ સુપિરિયર અને અધર હાફ ઇન્ફિરિયર, યાની બંને બરાબર બાજુ છે. યાની તમે ગ્લાસ જે આધો ભરેલો હોય ને, અને તમે બે કહી શકો છો આધો ખાલી પણ છે, આધો ભરેલો પણ છે. તો અહીંયા જે છે ને ઓવેરી શું છે? હાફ સુપિરિયર છે, ને બાકીના પણ કે એ પણ હાફ સુપિરિયર છે. ઓવેરી હાફ સુપિરિયર પણ છે, હાફ ઇન્ફિરિયર પણ છે. અને આપણે કહી શકીએ છીએ કે આને બાજુમાં જે આસપાસમાં છે ને આપણે બધા સાથેલા જે છે ગ્રુપ જે છે ને નકેલા છે ભાગ. બરાબર. ત્રીજો આપણે છે એપિગાઇનસ. આમાં બધું એ એટલે જે છે ને આપણે હાઇપોગાઇનસનો રિવર્સ કરી નાખો. બરાબર. ત્યાં હાઇપોગાઇનસમાં આપણી ઓવેરી શું હતી? સુપિરિયર. એપિગાઇનસમાં એ હશે ઇન્ફિરિયર. એટલે કહેવાનો અર્થ એવું છે કે બાકી બધા ભાગ શું હશે? ઉપર હશે, ને ઓવેરી ક્યાં હશે? નીચે હશે. એટલે ઓવેરી ઇન્ફિરિયર, બાકી બધા ભાગ શું આપણે સુપિરિયર થવાના છે. ક્લિયર ત્યાંથી બધું? ચલી તમે આના એક્ઝામ્પલ જોઈ શકો છો. બરાબર. એપિગાઇનસ એક્ઝામ્પલ છે આપણે રાઈ અને જાસૂદ. બીજી આપણે પેરીગાઇનસમાં છે આપણે શું કહેવાય ને સફરજન અને જામફળ. ઓકે. અને એટલે ઇંગ્લિશમાં આપણે એપલ અને ગુઆવા કહી શકીએ છીએ, ને હાઇપોગાઇનસમાં કહેવાય શકીએ આપણે સનફ્લાવર. બરાબર. ત્રીજો આપણે છે અહીંયા સંલગ્નતા. ઓકે. જો સ્ત્રી કેસરની સંખ્યા 1 કરતાં વધુ હોય તો 2 પ્રકારના હોઈ શકે છે. જે આપણી સંખ્યા 1 હોય તો વાંધો નથી. જે આપણે 1 ની વધારે હોય તો જે મુક્ત કેસરી સ્ત્રી કેસર હશે, ઇંગ્લિશમાં કહેવાય એપોકાર્પસ, ને યુક્ત સ્ત્રી કેસરી હશે અને કહેવાય સિનકાર્પસ. એટલે મુક્ત એટલે બધા જ જે છે ને સ્ત્રી કેસર આપણે ફ્રી હોય. બરાબર. ઓકે. તો હું લખાવાનું એમ સ્ત્રી કેસરો મુક્ત હોય છે. ઓકે. અને પ્રત્યેક સ્ત્રી કેસરને પોતાનું સ્વતંત્ર પરાગશય તથા પરાગવાહિની હોય છે. એક્ઝામ્પલ છે ગુલાબ. તમે જોઈ શકો જો રોઝ છે ને આપણે
ઓકે, આના બધા જે છે એને કાર્પલ ઇંગ્લિશમાં કહેવાય, યા હિન્દીમાં કહેવાય, સ્ત્રી કેસર ગુજરાતીમાં. એકથી વધારે છે પણ બધા જ રીતે અલગ અલગ છે, બરાબર. બીજો છે આપણે યુક્ત કેસરી, એની આપણે સ્ત્રી કેસર યુક્ત હોય છે, બરાબર. એક્ઝામ્પલ છે આનો લેડીઝ ફિંગર એન્ડ ટોમેટો, એટલે તમે કહી શકો તો ભીંડો અને ટમેટોને તમે જો ફ્લાવર જોશો, આની જે સંલગ્ન તમે જોશો, તમને ખબર પડશે કે આને બધું અહીંયા જોડાયેલું હશે. ક્લિયર કહાણી આ બધું? ચલી, હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં. નંબર ઓફ લોક્યુલસ ઇન ઓવેરી. હવે હું જોઈએ બીજાસમાં કોટરની સંખ્યા. હવે એટલે જે આપણે છે ને બીજાસ હોય આમાં છે ને કોટરની સંખ્યા કેટલી છે, બરાબર. તો અહીંયા આપણે જે ઓવ્યુલ છે ને ઇંગ્લિશમાં કહેવાય ઓવ્યુલ, બરાબર. તો એ આપણે ઓવ્યુલ એકથી કરતાં વધારે હોય યા એક હોય યા કેટલા લોક્યુલ હોય, તો તમે અહીંયા જોઈ શકો છો તે એક તે કે તે વધુ હોય છે. એક કોટરી સ્ત્રીકેસર, આને કહેવાય યુનિલોક્યુલર. દ્વિકોટરી સ્ત્રીકેસર, આને કહેવાય બાયલોક્યુલર. અને બીજું છે બહુ કોટરી એટલે મલ્ટીલોક્યુલર. ઓકે, પહેલો શું છે એ કોટરી સ્ત્રીકેસર એટલે તેમાં એક કોટર હોય છે. દાખલા તરીકે ગુલાબ અને વટાણા, એટલે પી અને રોઝ. એને કહેવાનો અર્થ એવું છે કે પૂરી ઓવેરીમાં એક જ છે, તમે દેખાય અહીંયા એક જ આપણે ધ્યાનકના ઓવ્યુલ હશે. ઓકે, તો આવા કેસને આપણે કહેવાય એક કોટરી સ્ત્રીકેસર. બાયલોક્યુલર એટલે ટુ લોક્યુલ આપણે જોવા મળશે, એની તમને બે કોટર અંદર જોવા મળશે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ છે એમાં ધતુરો, બરાબર. બીજો છે આપણે મલ્ટીલોક્યુલર, આમાં એક્ઝામ્પલ છે એકથી વધારે તમને यहाँ पे લોક્યુલ જોવા મળશે. એક્ઝામ્પલ છે લેડીઝ ફિંગર અને ચાઇના રોઝ. તમે અહીંયા જોઈ શકો છો ભીંડો અને જાસૂદ તમે જોઈ શકો. અહીંયા દેખો તમને દેખાશે આ એક લોક્યુલ છે અને આ બીજો લોક્યુલ છે, બરાબર. અહીંયા પણ જો એક લોક્યુલ, આ બીજો લોક્યુલ, અહીંયા ત્રીજો લોક્યુલ. અહીંયા કેટલા છે? ચાર છે, 1 2 3 અને 4. તો તમને જે લોક્યુલ જોવા મળશે ને અંદરના જે કોટરો, તમારે એ બલ ખાલી આ ગણતરી કરવાની છે, બરાબર. હવે સૌથી છેલ્લે છે આપણે પ્લેસેન્ટેસ, અને આને આપણે કહી શકીએ જરાયુ વિન્યાસ. ઓકે, આ તમે કક્ષા 11માં ચેપ્ટર નંબર 5માં બધા છોકરાઓ ડિટેલમાં ભણેલો છે. બધા જ આપણે જે વાલા વિદ્યાર્થીઓને બધું ભણેલા છે કે કેવી રીતે ધ્યાનકના આપણે છે જે ઓવ્યુલ છે અને કેવી રીતે આના અટેચમેન્ટ થાય અંદરની સરફેસ ઉપર. તો જો આપણે સૌથી પહેલો છે અહીંયા જોવાના છે એ છે આપણે માર્જિનલ. ઓકે, બીજું છે આપણે એક્ઝિલ. ઓકે, બીજાસની અંદરની દિવાળ ઉપર ઉદ્ભવતી વક્સ ગળીઓ પર રહેલા जरायु ऊपर बीजांड उद्भवे છે. यानी सिंपल भाषा में समझाऊं यहाँ पे, तो ये जो बॉर्डर है ना, इस बॉर्डर पे क्या मिलते हैं हमारे पास जो है बीजांड है. ओके, ये આપણે ઓવ્યુલ આપણે અહીંયા જોવા મળે છે. તમે એક્ઝામ્પલ એ તરીકે શું મટર છે, આપણે તમે વટાણા બધા જોયો છે ને, આપણે છેલ્લે આ થિયોરીના પછી આપણે વિડીયોમાં પણ તમને વટાણા એટલે મટર દેખાયેલો છે પ્રેક્ટિકલ કરીને કેવી રીતે અહીંયા બધાના ભાગ હોઈ શકે છે. બીજી આપણે છે એક્ઝિલ કરીને છે અહીંયા. એક્ઝિલ એટલે તમારી અહીંયા ચેમ્બર પણ હોય છે અને સેન્ટરમાં પણ હોય છે. તો આવો કોન્સેપ્ટ આપણે શું કહેવાય ટમાટર અને ચાઇના રોઝમાં જોશું આપણે આગે પ્રેક્ટિકલમાં તમને બધું આ દેખાયેલો છે. તો કોન્સેપ્ટ અહીંયા બસ નથી, બહુ ઓછો છે. છેલ્લે આપણે છે ચર્મ વર્તી એટલે પેરેટલ એટલે બાઉન્ડ્રી ઉપર તમને જોવા મળશે. ઓકે, જે છે ને ઓવ્યુલ તમને અહીંયા ક્યાં છે પેન્સિલ જે તે છે ને તમને અહીંયા બાઉન્ડ્રી ઉપર જો તમે જોઈ શકો છો, બરાબર. તમને બાઉન્ડ્રી ઉપર જોવા મળશે. તો આવો જો પેટર્ન તમને હું કે રાઈમાં એટલે મસ્ટર્ડ જો તમારા નજદીકમાં હોય તમે આના જોઈ શકો છો. છેલ્લે છે આપણે ફ્રી સેન્ટ્રલ એટલે તમે મુક્ત કેન્દ્ર કહી શકો, અને વચ્ચે આપણે હોય અહીંયા કોઈ પણ ચેમ્બર આપણે જોવા નહીં મળશે. આના જે એક્ઝામ્પલ છે આપણે એ છે આપણે મરચી અને ડાયન્થસ આપણે તમે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો, બરાબર. આપણે જે મરચી છે આપણે આગળ જોશું. બેસલ છે એટલે આપણે એક જ હોય બેસવાળા ભાગમાં હોય, તો એક્ઝામ્પલ છે આપણે સૂર્યમુખી. તો આ બધું શું હતો આપણે બધું થિયોરિટિકલ હતો. આ તમારા બુકના જે ક્વેશ્ચન છે આના બધા આન્સર છે, બરાબર. હવે આપણે જોશું આગળ આપણે વિડીયો. આ વિડીયોમાં તમને બધું આઈડિયા આવશે કે આપણે જે છે પ્રેક્ટિકલ કેવી રીતે આપણે પરફોર્મ કરી રહ્યા છે. ચલીએ હવે તમારી સામે છે ને આ હું તમને જે દેખાડું છું સ્ક્રીન ઉપર, આ આપણા કેમ્પસના ફ્લાવરો છે, બરાબર. આ કેમ્પસના ફ્લાવર આપણે લીધેલા છે. હવે બધાના જે નામ છે ને ગુજરાતીમાં મને ખબર નહીં, પણ તમે એક સિમ્પલ તમને આઈડિયા જશે, તમે ફ્લાવર જોશો તો આ ફ્લાવરનું શું નામ છે, બરાબર. તો આપણે સિમ્પલી આપણે અહીંયા ફ્લાવર લીધેલા છે. હવે સૌથી પહેલાં આપણે ફ્લાવરને કેવી રીતે સ્ટડી કરવાનું હોય, તો જે ફ્લાવરનો સૌથી બહારની ભાગ હોય ને, અને જેને આપણે કહેવાય શું કહેવાય બાહ્ય દલ કહેવાય, ઇંગ્લિશમાં ને કેલિક્સ કહેવાય. ઓકે, તો આ આપણે હું અહીંયા સ્ક્રીન તમે જોઈ શકો છો. અહીંયા હું જે મારા હાથમાં જે છે ને
એ ચીમટી છે એટલે ચીપિયું તમે કહી શકો છો. ઇંગ્લિશમાં એને ફોર્સિપ્સ કહેવાય છે. આ ફોર્સિપથી આને બધા જ આપણે અહીંયા સેપરેટ કરવાના છે. સેપરેટ કરીને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને બધું ડિસેક્ટ કરીશું અને જોશું. ઓકે, ચલીએ હવે તમે આ પ્રેક્ટિકલ આપણે જોઈ રહ્યા છે, તમને આઈડિયા આવી જશે. આ શું થી આપણે જે અલગ કરેલા આપણે બધા કેલિક્સ છે. ઓકે, આ બધા આપણે કેલિક્સ જે બાર આપણે કરેલા છે. ઓકે, હવે તમે આ જોઈ શકો છો ને, આપણે એસ્ટિવેશન કહેવાય જનકને આપણે, કે જે કલરફુલ પંખુડીને કેવી રીતે એડજસ્ટમેન્ટ થાય, એક બીજાના નીચે હોય, આગળ પાછળ હોય. તો આપણે ભણેલા ને માર્જિનલ એટલે ટ્વિસ્ટેડ હોય, બરાબર. તો આવું બધું છે. એની આપણે હવે જે દલ છે ને, હવે દલને આપણે અલગ કરવાના. હવે હું છે ને આ લોંગિટ્યુડનલ સેક્શન છે, ઉર્ધ્વધર આપણે અહીંયા કાટ કરી છીએ, અને પછી આપણે આના અંદર જોઈશું કે કેવી રીતે બધું કમ્પ્લીટલી આ બધું એડજસ્ટમેન્ટ કરેલું છે. હવે તમે જોઈ શકો છો, બરાબર. તમે પણ આ પ્રેક્ટિકલ ઘરે કરી શકો છો. તમારી નજદીકમાં જે પણ ફ્લાવર હશે ને, તમે ફ્લાવર લેવો ને તમને અહીંયા બધું થિયરીમાં તમને પહેલાં મેં સમજાવ્યું છે કે કયા કયા આપણે ફ્લાવર લેવાના છે, ઓર કયા ફ્લાવરમાં તમને શું દેખાવા મળશે અને કઈ તમારા કોન્સેપ્ટ તમને દેખા મળશે. અહીંયા આપણે છે ખાલી બેસિક્સ કોન્સેપ્ટ કરવાના છે, બરાબર. અહીંયા તમને જે પ્રોપર માહિતી છે થિયરીમાં તમને ખબર પડશે. પ્રેક્ટિકલી આપણે જે ઓબ્ઝર્વેશન છે ને, આ આપણે છે ને આને કહેવાય ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ. ઓકે, આને ખાલી આપણે મેક્સિમમ ઝૂમ કરી શકીએ. આ એવો માઇક્રોસ્કોપ છે ને, એને લાર્જ ઓબ્જેક્ટને આપણે કેવી રીતે હજુ લાર્જ જોવાનો હોય તો આપણે આ એ જે છે માઇક્રોસ્કોપ છે, આપ તમારે કામ લેવાનું હોય, બરાબર. આ બીજો એક ફ્લાવર છે, અને આપણે સૌથી બહારની પંખુડી જે છે આપણે અલગ કરી લેવાનું હોય. આપણે જે કોરોલા હોય આને પણ આને અલગ કરી લેવાય હોય. આપણે મેન જે જોવાનું હોય ને, આપણે કહો કે આપણે અહીંયા કેલિક્સ અને કોરલ આપણે કંઈ લેવા દેવા નહીં. આપણું જે મેન કામ છે ને, એ આપણું મેન કામ છે અહીંયા કે આપણે જે પુંકેસર અને સ્ત્રીકેસરની જે કન્ડિશન આ આપણે જોવાની છે. તમે આ ફ્લાવરમાં પણ જોઈ શકો છો, તમને આઈડિયા આવશે. જે આપણે વ્હાઇટ કલરનો દેખાય છે ને, એ ફિમેલવાળા ભાગ છે, અને હું આ જે અલગ કરી રહ્યો છું ને, આ શું છે, આપણે પુંકેસર છે, બરાબર. જો તમને બધું ઉપર દેખાશે ને, એ ઉપર અલગનું જંકશન છે, અલગથી આપણે જે જોડાયેલા હોય, અને તે અમારે પરાગ કોષ છે એટલે એન્થર છે. ઓકે, આવું બધું ભાગ છે, બરાબર. હવે ઇન્ડિવિજ્યુઅલી અમે બધાને તમે સેપરેટ કરીશું ને બધું ડિટેલમાં આપણે જોશું. ઇન્ડિવિજ્યુઅલી હવે આપણે શું કરવાના છે, જે પરાગ જે છે આપણે પુંકેસર, આને આપણે ઝૂમ કરીને જોવાના છે. ઠીક છે, તો આ ખાલી એક કોન્સેપ્ચ્યુઅલ છે. પ્રેક્ટિકલી આ પ્રેક્ટિકલ છે, મુશ્કેલ છે બધો યુટ્યુબ પર સમજાવવાનું, પણ હું ટ્રાય કરેલી છે કે મેક્સિમમ તમે લોકોને હું જે મેસેજ પહોંચાડી શકું. જે આપણે રૂબરૂ મળવાના છે ત્યાં બધા જ પ્રેક્ટિકલ ફરીથી આપણે કરવાના છે, તો તમે આ લોડ નહીં લેવો, બરાબર. કે આ બધું શું કરી છે સાહેબ, એ તમને આગળ જે કોન્સેપ્ટ સમજાવેલ છે ને, એ જ કોન્સેપ્ટ તમારે ખાલી આ જોવાના હોય. ઓકે, આ બીજો ફ્લાવરનો હું કરેલો છે, બરાબર. આ પણ તમે જોઈ શકો છો. હું ટ્રાય કરેલી છું કે મેક્સિમમ તમને દેખાઈ શકું, એટલે મેક્સિમમ તમને સમજાવી શકું. જો તમને અહીંયા જોઈને આઈડિયા આવશે કેવી રીતે અટેચમેન્ટ સરફેસનો હોય, કેવી રીતે આપણે અહીંયા જે પરાગ કોષ એટલે પુંકેસર અટેચમેન્ટ હોય તંતુ સાથે, બરાબર. આ બધું છે. આ આપણે છે ફિમેલ વાળો ભાગ છે, સ્ત્રીકેસર છે. ઓકે, એ જ ભાગ છે ખાલી અહીંયા આપણે જોવાનું. બાકી મેન જો કોન્સેપ્ટ છે ને, આપણે હવે બીજું આપણે ફૂલ રહેલું છે. એક જ કોન્સેપ્ટ છે આમાં, બીજો કોન્સેપ્ટ નથી. ખાલી તમને ડિસાઇડ કરીને દેખાડેલો છે. આ છે ને ત્રીજો તમારે છે ને અભિલગ્ન કન્ડિશન, આ તમે જોઈ શકો છો. અહીંયા જો આપણે જે છે ને એક જ કલરનો છે, અને આપણે જે પુંકેસર છે ને જો અભિલગ્ન સાથે અટેચ છે, તમે જોઈ શકો છો કે આપણે જે અભિલગ્ન છે ને એટલે કહેવાય ને કલરફુલ પંખુડી અટેચમેન્ટ છે. હવે આપણે જે છેલ્લે છે ને પ્લેસેન્ટેશન, આ પણ જોઈ શકીએ છીએ. આપણે આ મટર છે, વટાણા આપણે લીધેલા છે. તમે હવે જોઈ શકો છો આપણે આને કેવી રીતે છે માર્જિનલ અને બોર્ડર ઉપર જે કેવી રીતે બીજા બીજાણ છે ને એટલે ઓવ્યુલેટ એ કેવી રીતે ગોઠવાયેલા છે, તમે આમાં બિલકુલ પ્રોપર તરીકે જોઈ શકો છો. તમને આઈડિયા આવશે કે કેવી રીતું છે. જો હવે આને હું ઝૂમ કરીશ, જો તમને આઈડિયા આવશે, બરાબર.
છે ને, એકદમ આની બાઉન્ડ્રી ઉપર આપણે બધું એટેચમેન્ટ આપણે થયેલા હોય. હવે આપણે ટમાટર જોઈશું. તો આગળ આપણે બધી થિયોરી વાંચી લીધી છે, ખાલી આપણે અહીંયા જોવાનું છે. ઓકે, કેવી રીતે ક્યાં ક્યાં થાય છે, બરાબર. હવે તમે જોઈ શકો, જો તમને જોવા મળશે ને અહીંયા તમને ચેમ્બર પણ છે, એટલે આ એક્ઝિલ પ્લેસેન્ટ શું છે, એક્ઝિલ પ્લેસેન્ટેશન છે, તમને આઈડિયા આવશે જોવાથી. ઓકે, જે આ પ્રેક્ટિકલમાં તમારે થિયોરી ક્લિયર હોવી જોઈએ. જો તમારી થિયોરી ક્લિયર હોય તો જે તમે એક્ઝામમાં જવાનું છો ને ત્યાં તમે પરફોર્મ કરવાના છો. ત્યાં તમને આ બધા કોઈ આપશે નહીં, ત્યાં તમને ખાલી એક ડાયગ્રામ આપશે ને તમને ડાયગ્રામ જોઈને તમારે બતાવવાનું છે આ કયું પ્લેસેન્ટેશન છે, કેવું છે, બરાબર. ચલો, આ આપણે મિર્ચી ચીલી છે, આ ચીલી પણ તમે જોઈ શકો છો, બરાબર. ચલીએ, તો આટલું બધું આપણે છે, આ બધું જોઈ લીધું છે, કમ્પ્લીટ, બરાબર. ચલીએ, તો હવે આપણે મેઇન પ્રોગ્રામ એ છે કે આ તો આપણે પ્રેક્ટિકલ 1 છે, બરાબર. હવે આવતા ટાઈમ આપણે બધા જ પ્રેક્ટિકલ આપણે જોવાના છે. ઓકે, તો આ તો એક પ્રેક્ટિકલ તમારો વિડીયો છે, બધા જેટલા પ્રેક્ટિકલ છે આપણે બધા આપણે અપલોડ કરીશું, આપણે જોઈશું. તમારે જે પણ કોઈ ડાઉટ હોય તમે મને પૂછી શકો છો. ઠીક છે, ઓલ ધ બેસ્ટ, ટેક કેર.